હાય, આ વર્ષના તમારા આઈટીઆર ફાઇલ કરવા માટે લગભગ બધી ડિટેલ્સ ભેગી કરી લીધી હશે, પણ એક કોમન ઓબ્ઝર્વેશન રહ્યું છે કે અમુક મિસ્ટેક્સ લગભગ બધા ક્લાયન્ટ્સમાં થઈ રહી છે. જેમ કે સેવિંગ એકાઉન્ટમાં 25,000 કરતા વધુ બેલેન્સ છે, તેને ઓટો સ્વેપ એકાઉન્ટમાં કન્વર્ટ નથી કર્યું, એના કારણે સારી એવી અમાઉન્ટનો લોસ થઈ રહ્યો છે. તો આજે જ તમારો ખાતામાં જો ઓટો સ્વેપ ફેસિલિટી ના કરાવી હોય તે કરાવવી જોઈએ. સેકન્ડ, તમારી કોઈ લોન ચાલી રહી હોય તે લોનને કરંટ રેટ જોડે કમ્પેર કરો. જો એ રેટ તમારો અપડેટ ન થયો હોય તો કરાવવો જોઈએ, અને એ પણ છતાં બી ન થતો હોય તો તમારે બેંક ટ્રાન્સફર બી કરાવવી જોઈએ. થર્ડ, તમે ઇન્વેસ્ટમેન્ટ પીપીએફમાં લગભગ માર્ચમાં કરતા હશો, પણ એ એપ્રિલમાં જ કરાવવું જોઈએ. એનું રીઝન બે ફાયદા છે. એક તો આખા વર્ષનો વ્યાજ બેનિફિટ મળે. સેકન્ડ, કે પીપીએફ નું બેલેન્સ તમારા સિવાય ઇન કેસ ઓફ ઇન્સોલ્વન્સી કોઈ યુઝ નહીં કરી શકે, રિકવરીમાં પણ યુઝ નહીં થાય. ફોર્થ, ટર્મ પ્લાન. જ્યારે તમે 10 લાખ કમાતા હતા ત્યારે તમારો 2 કરોડનો ટર્મ પ્લાન હતો. આજે કદાચ તમે 25 લાખ કમાઈ રહ્યા છો, તો એના પ્રમાણે ટર્મ પ્લાન વધ્યો છે કે નહીં એ પણ જરૂરી છે. હજી પણ તમને કંઈક ડાઉટ લાગે છે તો તમે અમને ડીએમ યા તો કનેક્ટ કરી શકો છો.